Hello friends, in today's lecture we will discuss about chapter number 7, torsion and spring. First of all, we will see what is torsion. Torsion શું છે આપણે આજે જોવાનું છે. torsion શું છે. ઓકે, તો ઇન્ડસ્ટ્રીની અંદર શાફ્ટ જે છે એ શાફ્ટનો યુઝ થાય છે, બરાબર છે. શાફ્ટ શાના માટે આપણે યુઝ કરીએ છીએ? તો સિમ્પલી તમે કહી શકો કે શાફ્ટનો યુઝ આપણે પાવર ટ્રાન્સમિશન માટે કરીએ છીએ. શાના માટે કરીએ છીએ? પાવર ટ્રાન્સમિશન માટે. ઓકે, તો શાફ્ટ જે છે પાવર ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે. હવે એના એક છેડે શું લગાવેલું હશે? પુલી લગાવેલી હશે. ઓકે, તો જ્યારે પુલી જે છે એ પુલીનું કનેક્શન જે છે, શાફ્ટનું કામ છે એક એન્ડ ઉપરથી બીજા એન્ડ ઉપર પાવર ટ્રાન્સમિટ કરવાનું. અહીં આગળ આપણે પુલી લગાવેલી હશે અને પુલી જે છે એ બેલ્ટ ડ્રાઈવ જોડે કનેક્ટેડ હશે, બરાબર છે. તો પુલી જ્યારે ફરે છે એ વખતે શાફ્ટની અંદર શું પ્રોડ્યુસ થશે? ડિફોર્મેશન પ્રોડ્યુસ થશે. તરત ને તરત પ્રોડ્યુસ નહીં થઈ જાય, લોંગ ટાઈમ તમે યુઝ કરશો ત્યારે ડિફોર્મેશન પ્રોડ્યુસ થાય છે. તો આ જે ડિફોર્મેશન પ્રોડ્યુસ થાય છે બસ એને જ આપણે કહીએ છીએ ટોર્શન. એને આપણે શું કહીએ છીએ? ટોર્શન. ઓકે, તો અહીંયા જો આ શાફ્ટ છે, આના એન્ડ ઉપર આપણે પુલી લગાવેલી હોય. ઓકે, તો અહીંયા શાફ્ટ જ્યારે ફરશે, આ જે પુલી છે એ ફરશે, તો એના લીધે આ જે શાફ્ટ છે એ પણ ફરશે, બરાબર છે. તો એના લીધે શાફ્ટની અંદર શું પ્રોડ્યુસ થાય છે? ડિફોર્મેશન પ્રોડ્યુસ થાય છે. અને આ જે ડિફોર્મેશન છે એને જ આપણે કહીએ છીએ ટોર્શન. એને આપણે શું કહીએ છીએ? ટોર્શન. ટોર્શન મીન્સ કે શાફ્ટનું ટ્વિસ્ટ થવું. શાફ્ટ જે છે એ ટ્વિસ્ટ થાય, બસ આ ટ્વિસ્ટ થાય છે શાફ્ટ, એને જ આપણે કહીએ છીએ ટોર્શન. ઓકે, તો અહીં આગળ આપણે ટોર્શન જોવાનું છે. એના પછી જોવાનું છે ટોર્ક. વોટ ઇઝ ટોર્ક? ઓકે, તો ટોર્કનો તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દઉં કે ટોર્ક કોને કહેવાય. તો ટોર્ક એટલે જો અહીંયા એક નાનું વ્હીલ છે, બરાબર છે, અને અહીંયા એક ટ્રેક્ટરનું મોટું વ્હીલ છે. ઓકે, તો અહીંયા નાના વ્હીલ દ્વારા ટ્રાન્સફર થતું ફોર્સ વધારે હશે કે મોટા વ્હીલ દ્વારા ટ્રાન્સફર થતું ફોર્સ વધારે હશે? કઈ રીતે નક્કી કરીશું? તો અહીંયા આગળ જો અહીંયા ફોર્સ જે છે P છે, બરાબર છે. અહીંયા ફોર્સ છે P છે. ઓકે, એ જ રીતે અહીંયા પણ આપણે ફોર્સ લઈએ તો અહીંયા ફોર્સ P છે, અહીંયા પણ ફોર્સ કેવું છે? P છે. તો ટોર્ક વધારે ટ્રાન્સફર ક્યારે થશે? તો અહીંયા જો ટોર્ક બરાબર આપણે લઈએ છીએ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ બિટવીન ટુ ફોર્સીસ. ઓકે, તો ફોર્સ કેટલું છે? P છે. ડિસ્ટન્સ જો હવે અહીંયા આગળ આના માટે આપણે જોઈએ તો શું થશે? R અને R, એટલે R પ્લસ R કરશો તો 2R થશે, બરાબર છે. એ જ રીતે અહીંયા R અને R, તો R પ્લસ R કરશો તો 2R થશે. તો અહીંયા આ ડિસ્ટન્સ જે કેવું છે? વધારે છે. જેટલું ડિસ્ટન્સ વધારે હશે એટલું ફોર્સ જે છે કેવું પ્રોડ્યુસ થશે? વધારે પ્રોડ્યુસ થશે, બરાબર છે. મીન્સ કે એટલો ટોર્ક કેવો પ્રોડ્યુસ થશે? વધારે પ્રોડ્યુસ થશે. તો આ જે છે એ આપણે શું બતાવ્યું તમને? ટોર્ક. ઓકે, અને ટોર્કનું તમને કોઈ એકમ કહે તો એકમ શું આવશે? તો ફોર્સનો એકમ શું છે? ન્યૂટન. ડિસ્ટન્સનો એકમ શું છે? મીટર. તો ન્યૂટન મલ્ટીપ્લાય બાય મીટર કરશો તો તમને શું મળશે? ટોર્કનો યુનિટ મળશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ. તો મિત્રો અહીંયા આગળ એક શાફ્ટ હું દોરું છું. તો અહીંયા આપણે એક શાફ્ટ દોરી છે. આ શાફ્ટની સેન્ટર લાઈન અહીંયા આ પ્રમાણે છે. ઓકે, હવે અહીંયા C જે છે એ સેન્ટર છે. ઓકે, હવે હું કોઈ એક પોઈન્ટ A વિચારું છું અહીંયા આગળ, બરાબર છે. આનો આપણે ક્રોસ સેક્શન વ્યૂ દોરવા જઈએ તો આ પ્રમાણે આવશે. સાઈડમાંથી જોઈએ સાઈડ વ્યૂ તો તમને આ પ્રમાણે મળશે, બરાબર છે. આ એ પોઈન્ટ જે છે માની લો કે અહીંયા આગળ છે. ઓકે, હવે શાફ્ટનું આપણે કીધું કે શાફ્ટને અંદર શું પ્રોડ્યુસ થાય છે? ડિફોર્મેશન પ્રોડ્યુસ થાય છે. ડિફોર્મેશન જે છે પ્રોડ્યુસ થવાના કારણે આ જે એ પોઈન્ટ છે
એ મૂવ થશે અહીંયા એ ડેશ પર, એટલે અહીંયા એ પોઈન્ટ એ છે એ અહીંયા મૂવ થશે એ ડેશ ઉપર. તો અહીંયા સાપનો જે બીજો એન્ડ છે એને કનેક્ટ કરીએ આપણે પોઈન્ટ જોડે. એ પોઈન્ટ આપણે અહીં દૂર બતાવી દઈએ અને અહીંયા જે છે એ આપણે એ ડેશ પોઈન્ટ બતાવી દઈએ. મીન્સ કે એ પોઈન્ટ પહેલાં અહીંયા તો શાફ્ટ જે છે ફરે છે, એનું ડિફોર્મેશન થવાને કારણે આ જે પોઈન્ટ છે એ એ ડેશ આગળ મૂવ થાય છે. તો અહીંયા જે એંગલ ક્રિએટ થાય છે એને આપણે કહીએ છીએ ફાઈ. એને આપણે શું કહીએ છીએ? ફાઈ. મીન્સ કે શિયર સ્ટ્રેન. શું કહીએ છીએ આપણે? શિયર સ્ટ્રેન. ઓકે, તો અહીંયા આપણે આ તમને એ સી અને એ ડેશ, એ સી અને એ ડેશ એંગલ માટે આવું સિમ્બોલ વાપરીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? ફાઈ મળશે. અને ફાઈ છે એ શું છે? તો એ છે શિયર સ્ટ્રેન. શું છે? શિયર સ્ટ્રેન. તો આ પ્રમાણે તમારે શિયર સ્ટ્રેન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ડેફિનેશન છે તમારી એંગલ ઓફ ટ્વિસ્ટ. એંગલ ઓફ ટ્વિસ્ટ કોને કહેવાય? વોટ ઇઝ એંગલ ઓફ ટ્વિસ્ટ? તો અહીંયા જો એંગલ ઓફ ટ્વિસ્ટ એટલે આપણે આ જે પોઈન્ટ છે સાપનો, આ જે એન્ડ છે એનું સેન્ટર પણ અહીંયા હશે. બીજા છેડાથી આપણે એંગલ લઈએ તો એ શિયર સ્ટ્રેનનું મૂલ્ય આપશે અને એને છેડાથી એંગલ લઈશું એ અને એ ડેશ વચ્ચે, મીન્સ કે આ પ્રમાણે, તો એ તમને શાનું મૂલ્ય આપશે? એંગલ ઓફ. આ સી એ સેન્ટર છે તો તમને અહીંયા એ સી અને એ ડેશ એંગલ મળે છે. એ શું મળે છે? એંગલ ઓફ ટ્વિસ્ટ. શું મળે છે? એંગલ ઓફ ટ્વિસ્ટ. અને એંગલ ઓફ ટ્વિસ્ટ જે છે એને આપણે બતાવીએ છીએ થીટા વડે. ઓકે, તો તમને શિયર સ્ટ્રેન અને એંગલ ઓફ ટ્વિસ્ટ એની વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ. હવે જો નેક્સ્ટ ડેફિનેશન છે શિયર સ્ટ્રેસ. નેક્સ્ટ ડેફિનેશન છે શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ. તો શિયર સ્ટ્રેસ આપણે જનરલી સ્ટ્રેસ બરાબર લખીએ છીએ ફોર્સ અપોન એરિયા. સ્ટ્રેસ બરાબર આપણે શું લખીએ છીએ? ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. અને આ કયા ચેપ્ટરમાં આવતું હતું? ફર્સ્ટ ચેપ્ટરની અંદર આવતું હતું. આપણે કોઈ મટીરિયલ ઉપર ફોર્સ એપ્લાય કરીએ છીએ તો એની અંદર મટીરિયલની અંદર એને રેઝિસ્ટ કરતું ફોર્સ ડેવલપ થાય છે. આ રેઝિસ્ટ કરતું ફોર્સ જે ડેવલપ થાય છે મટીરિયલની અંદર એને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રેસ કહીએ છીએ. તો આ આપણે એક સિમ્પલ ડેફિનેશન છે. પણ અહીં આગળ શાફ્ટની અંદર આપણે આવી રીતે એને એક્સિયલ ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરતા નથી. અહીં આગળ આપણે શું કરીએ છીએ? શાફ્ટને ટ્વિસ્ટ કરીએ છીએ. અને શાફ્ટને જ્યારે ટ્વિસ્ટ કરીએ છીએ ત્યારે ફોર્સની જગ્યા પર શું આવશે? ટોર્ક આવશે. ફોર્સની જગ્યા પર શું આવશે? ટોર્ક આવશે. બરાબર છે. શાફ્ટને આપણે જ્યારે ટ્વિસ્ટ કરીએ છીએ ત્યારે એની અંદર શું પ્રોડ્યુસ થાય છે? ટોર્ક પ્રોડ્યુસ થાય છે. ઓકે, તો અહીંયા તમે એક્સટર્નલ શાફ્ટ છે એ શાફ્ટને તમે અહીંયાથી એક્સટર્નલ ફોર્સ આપવાથી ટ્વિસ્ટ કરો છો તો આ જે ટોર્ક અહીંયા તમે ટોર્ક જે આપો છો એને ઓપોઝ કરતું ટોર્ક એ શાફ્ટની અંદર ડેવલપ થાય છે. બરાબર છે. અને આ ઓપોઝ કરતું જે ટોર્ક ડેવલપ થાય છે રેઝિસ્ટિંગ ટોર્ક, એને જ આપણે કહીએ છીએ સ્ટ્રેસ ઇન શાફ્ટ. શું કહીએ છીએ? સ્ટ્રેસ ઇન શાફ્ટ. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ તો તમારે અહીંયા સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવો હોય તો કઈ રીતે કરવાનું? તો તમને ફર્સ્ટ ચેપ્ટર જે છે એની અંદર આપણે હુકનો નિયમ તમને શીખવાડ્યો હતો કે સિગ્મા સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન એપ્સાઇલોન. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એપ્સાઇલોન. અહીંયા સિગ્મા જે છે અહીંયા સ્ટ્રેસ હતો. ઓકે, ઈ જે છે એ શું હતું? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એપ્સાઇલોન શું હતો? સ્ટ્રેન હતું. બસ એ જ વસ્તુ છે. અહીંયા આગળ શું છે? શિયર સ્ટ્રેસ લેવાનું છે આપણે શાફ્ટની અંદર પ્રોડ્યુસ થતો એ જ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની જગ્યાએ હવે શું આવશે? મોડ્યુલસ ઓફ રિજિડિટી. અને અહીંયા સ્ટ્રેન છે, સ્ટ્રેન એપ્સાઇલોન હતો એની જગ્યા પર આપણે શું લઈશું? શિયર સ્ટ્રેન. તો તમને ઇક્વેશન કંઈક આવું મળશે. શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સી મલ્ટીપ્લાય બાય થીટા.
શિયર સ્ટ્રેન જે છે એને આપણે શાના વડે બતાવીએ છીએ? તો ફાઈ વડે બતાવીએ છીએ, બરાબર છે. તો શિયર સ્ટ્રેસનું તમને ઇક્વેશન આ પ્રમાણે મળશે. ઓકે, હવે આપણે જોવાનું છે નેક્સ્ટ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ શું છે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે શું? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચેપ્ટર નંબર 2ની અંદર એક આવો થિયરમ જોયો હતો. કોઈ ઓબ્જેક્ટ તમારો અહીંયા છે, એરિયા અહીંયા પડ્યો છે, બરાબર છે, અને એ એક્સ અને વાય પ્લેન એક્સવાય પ્લેનમાં પડ્યો છે, અને એ અહીંયા ઝેડ એક્સિસ મીન્સ કે એને પરપેન્ડિક્યુલર એક્સિસને અનુલક્ષીને રોટેટ થાય છે. તો અહીંયા ઝેડ એક્સિસનો અનુલક્ષીને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે લેવી હોય તો આપણે જનરલી જે થિયરમ લેતા હતા આઈ ઝેડ ઝેડ બરાબર આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય, તો આ આઈ ઝેડ ઝેડ જે છે એને જ આપણે કહીએ છીએ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, અને આઈ ઝેડ ઝેડને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહીએ તો અહીંયા શું થશે? આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય, આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય. તો આઈ એક્સ એક્સ, હવે આપણે જો અહીંયા ઓબ્જેક્ટ આપણો જે છે જનરલી આપણે અહીંયા શાની વાત કરીએ છીએ? ટોર્શનની. ટોર્શનની અંદર આપણે શાનો યુઝ કરીએ છીએ? શાફ્ટનો યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ જે છે કેવો લેવાનો છે? સર્ક્યુલર લેવાનો છે. તો આપણો ઓબ્જેક્ટ અહીંયા સર્ક્યુલર છે, અને સર્ક્યુલર ઓબ્જેક્ટ જે છે તો એના માટે આઈ એક્સ એક્સનું મૂલ્ય કેટલું થાય છે? π/64 મલ્ટીપ્લાય બાય d⁴ પ્લસ આઈ વાય વાયનું મૂલ્ય પણ કેટલું થાય છે? π/64 મલ્ટીપ્લાય બાય d⁴. તો 2 ટાઈમ્સ π/64 મલ્ટીપ્લાય બાય d⁴. તો π/32 મલ્ટીપ્લાય બાય d⁴. તો આ તમને જે મળ્યું શું મળશે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, હવે આપણે લેવાનું છે સેક્શન મોડ્યુલસ. શું લેવાનું છે? સેક્શન મોડ્યુલસ. એ તો તમે ઓલરેડી ચેપ્ટર નંબર 2ની અંદર ભણી ગયા. તો હવે આપણે જોવાનું છે પોલર સેક્શન મોડ્યુલસ. શું જોવાનું છે? પોલર સેક્શન મોડ્યુલસ. તો અહીંયા ધ્યાન આપો. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે પોલર સેક્શન મોડ્યુલસ. તો પોલર સેક્શન મોડ્યુલસ આપણે એકલો સેક્શન મોડ્યુલસ ઝેડ બરાબર શું લેતા હતા? આઈ બાય વાય, બરાબર છે. અહીંયા આઈની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની જગ્યાએ શું છે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, અને વાય શું હતું? ડિસ્ટન્સ. તો અહીંયા આગળ શું લેવાનું છે? સેન્ટરથી ડિસ્ટન્સ મીન્સ કે રેડિયસ. અહીંયા શાફ્ટની વાત કરીએ છીએ તો અહીંયા શું આવશે? રેડિયસ ઓફ શાફ્ટ. તો અહીંયા પોલર સેક્શન મોડ્યુલસ છે. સેક્શન મોડ્યુલસને ઝેડ વડે બતાવીએ છીએ. પોલર છે એટલે P = પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેને આપણે જે વડે બતાવીએ છીએ, અને રેડિયસ ઓફ શાફ્ટ છે જેને આપણે R વડે બતાવીએ છીએ. તો શું થશે? J/R. ઓકે, તો આ પ્રમાણે તમારે પોલર સેક્શન મોડ્યુલસ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ ટોર્શનલ રિજિડિટી. એની પણ આપણે વાત કરી દીધી છે. હવે આપણે જોવાનું છે ઇક્વેશન ઓફ ટોર્શન. તો ઇક્વેશન ઓફ ટોર્શન કોને કહેવાય? જેમ આપણે બેન્ડિંગનું ઇક્વેશન તમે લોકો જોઈ ગયા, બરાબર છે. બેન્ડિંગનું ઇક્વેશન જોઈ ગયા. સિગ્મા B/Y બરાબર M/I બરાબર E/R. તો આ કઈ ફોર્મ્યુલા હતી? તો આ ફોર્મ્યુલા જે છે એ કઈ ફોર્મ્યુલા હતી? ફોર્મ્યુલા ઓફ બેન્ડિંગ. બેન્ડિંગ ફોર્મ્યુલા. ઓકે, હવે આપણે જોવાની છે ટોર્શનની ફોર્મ્યુલા. તો ઇક્વેશન ઓફ ટોર્શન જે છે એ પણ આને મળતું જુલતું જ છે, બરાબર છે. અહીંયા T/J બરાબર C⁻L બરાબર J સિગ્મા S/R. સિગ્મા S/R મીન્સ કે આ સિગ્મા S એ શું બતાવે છે? અહીંયા T જે છે એ શું બતાવે છે? તો T બતાવે છે ટોર્ક. J શું બતાવે છે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, C શું બતાવે છે? તો C જે છે મોડ્યુલસ
ઓફ રિજિડિટી બતાવે છે. થીટા શું બતાવે છે? તો થીટા જે છે એ બતાવે છે એંગલ ઓફ ટ્વિસ્ટ. એલ જે છે એ બતાવે છે લેન્થ ઓફ શાફ્ટ. નેક્સ્ટ છે સિગ્મા એસ જે બતાવે છે શિયર સ્ટ્રેસ. આર જે છે એ બતાવે છે રેડિયસ ઓફ શાફ્ટ. હવે જો આને આપણે પ્રૂવ કરવાનું છે નહીં, ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે ટી બાય જે બરાબર સી થીટા બાય એલ બરાબર સિગ્મા એસ બાય આર. તો આ તમારું જે ઇક્વેશન છે એને આપણે કહીએ છીએ ઇક્વેશન ઓફ ટોર્શન. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તો હવે આપણે જોવાનું છે એજપ્શન મેડ ઇન ટોર્શન ઇક્વેશન. ટોર્શનનું જે ઇક્વેશન છે એની અંદર કયા કયા એજપ્શન આપણે લીધા છે એના વિશે આપણે જોવાનું છે. તો ટોર્શનનું જે ઇક્વેશન છે એની અંદર એજપ્શન જે છે એજપ્શન ઇન ટોર્શન ઇક્વેશન. ટોર્શનનું જે ઇક્વેશન છે એના અંદર કયા કયા એજપ્શન લીધા છે? તો ફર્સ્ટ વન છે મટીરિયલ જે છે શાફ્ટનું, મટીરિયલ ઓફ ધ શાફ્ટ is uniform throughout the length. મીન્સ કે શાફ્ટની લેન્થ છે, આ શાફ્ટ છે, આ શાફ્ટની લેન્થ પ્રમાણે મટીરિયલ જે છે એ દરેક જગ્યા પર કેવું હોવું જોઈએ? એક સરખું હોવું જોઈએ. મટીરિયલનું ડિસ્ટ્રીબ્યુશન ઇનપ્રોપર હશે તો અનબેલેન્સ ફોર્સ જે છે એ જનરેટ થશે અને અનબેલેન્સ ફોર્સ જનરેટ થવાના કારણે શાફ્ટ જે છે એની અંદર વાઇબ્રેશન પ્રોડ્યુસ થશે અને શાફ્ટ જે છે એ બ્રેક થઈ જશે. તો પહેલી ટોર્શનનું ઇક્વેશન છે એની અંદર પહેલું જ આપણે એજપ્શન અહીંયા લઈએ છીએ કે ભાઈ મટીરિયલ જે છે એ કેવું હોવું જોઈએ? યુનિફોર્મ હોવું જોઈએ થ્રુ આઉટ ધ શાફ્ટ. પ્લસ સેકન્ડ એજપ્શન એવું બી છે કે અહીંયા શાફ્ટનો જે ક્રોસ સેક્શન એરિયા છે, ક્રોસ સેક્શનલ એરિયા એ કેવો જોઈએ? લેન્થ વાઇઝ સેમ રહેવો જોઈએ. સેમ ઇન લેન્થ વાઇઝ. લેન્થ વાઇઝ આપણે જોવા જઈએ તો ક્રોસ સેક્શન એરિયા સેમ રહેવો જોઈએ. શું કહેવા માગે છે અહીંયા? જો આ શાફ્ટ છે, હવે જો આ પ્રમાણે શાફ્ટ હોય તો ના ચાલે. કેમ? કેમ કે અહીંયા રેડિયસ જે છે અલગ છે, અહીંયા રેડિયસ છે અલગ છે. ઓકે, તો અહીંયા ક્રોસ સેક્શન એરિયા જે છે એ પણ લેન્થ વાઇઝ કેવો રહેવો જોઈએ? સેમ રહેવો જોઈએ. પહેલું મટીરિયલનું છે, સેકન્ડ એ છે ક્રોસ સેક્શન એરિયાનું છે. ઓકે, હવે આપણે જોઈએ ત્રીજું એજપ્શન. તો થર્ડ એજપ્શન એ પ્રમાણે છે કે ભાઈ ટ્વિસ્ટિંગ કર્યા પહેલાં અને ટ્વિસ્ટિંગ કર્યા પછી શાફ્ટની જે આ એન્ડ સરફેસ છે, આ જે એન્ડ સરફેસ છે, એન્ડ સરફેસ એટલે એના જે એન્ડ છે, આ બંને જે એન્ડ જે છે બરાબર છે એ કેવા રહેવા જોઈએ? સ્ટ્રેટ રહેવા જોઈએ, એમાં કોઈ ચેન્જ આવવો જોઈએ નહીં. ઓકે, તો એ તમારું એજપ્શન નંબર 3 છે. એજપ્શન નંબર 4 જે છે એ શું છે? તો ઓલ રેડિયસ વિચ આર સ્ટ્રેટ બિફોર ટ્વિસ્ટ રિમેન સ્ટ્રેટ આફ્ટર ટ્વિસ્ટ. તો આફ્ટર અને બિફોર ટ્વિસ્ટ આ જે રેડિયસ છે એ પણ કેવી રહેવી જોઈએ? સ્ટ્રેટ રહેવી જોઈએ, એની અંદર કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. તો આ જે છે એ શું છે? આપણે ફોર્મ્યુલાની અંદર લીધેલા એજપ્શન છે, ટોર્શન ફોર્મ્યુલાની અંદર લીધેલા એજપ્શન છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોર્શન ફોર્મ્યુલા ઉપર ટોર્શન ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરીને એના એક્ઝામ્પલ જે છે એ જોઈશું. આજે તમારે લખવાનું છે ટોપિક એ અહીંયા બધી જે ફોર્મ્યુલાઝ આપણે ચલાવી એ ઇક્વેશન સાથે ફોર્મ્યુલા જે છે એ તમારે મને લખી અને મોકલાવવાની છે. બરાબર છે? તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.